સુરતમાં ભાગીદારી પેઢી સમૃદ્ધિ કોર્પોરેશનના મોટા માથાઓનું ₹2500 કરોડનું જમીન કૌભાંડ સામે આવ્યું છે। આ બાબતે સીઆઈડી ક્રાઇમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તત્કાલીન સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કેડી ગામિત, એડી પટેલ સહિતના સરકારી બાબુઓ સહિત સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે। જમીન માલિક આઝાદ રામોલિયાએ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદી આઝાદ રામોલિયાએ સીઆઈડી ક્રાઇમથી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી ફરિયાદ કરી છે। આ કેસમાં બ્રોકર નકલી પ્રોપર્ટી કાર્ડ લઈને જમીન માલિકને જમીન વેચવા પહોંચતા સમગ્ર રેકેટ સામે આવ્યું હતું। સુરતમાં કરોડો રૂપિયાની જમીનનું કૌભાંડ સામે આવ્યું હતું અને સીઆઈડીમાં ફરિયાદ દાખલ થઈ છે। આપણી સાથે ફરિયાદી છે, સીધા તેમની જોડેથી વાત કરીશું। કઈ રીતના આખું કૌભાંડ હતું અને શું ફરિયાદમાં દર્શાવ્યું છે? ફરિયાદમાં અમે લોકોએ અમારી ખેતીની જમીનમાં બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા હતા। જે પ્રોપર્ટી કાર્ડની અમને જાણ થઈ એ માટે અમે લોકોએ સીએમ, તાત્કાલિક સીએમ, રેવન્યુ મંત્રી, કલેક્ટર બધાને અમે લોકોએ 2019થી અમે અરજીઓ આપી હતી। એની અરજીની સામે અમે લોકોએ પોલીસ કમિશનરમાં પણ અરજી આપેલી હતી। ત્યાં અમારી અરજી દફતરે થઈ ગઈ। ત્યાર પછી અમે લોકો સીએમમાં ગયા અને સીએમ પછી અમે લોકો ગયા સીઆઈડી ક્રાઇમમાં, જ્યાં સીઆઈડી ક્રાઇમે ફૂલ તપાસ કરતાં એમને થયું કે આમાં ખરેખર ગુનો બને છે અને એ લોકોએ જે પણ અધિકારીઓના બધાની પાસેથી અભિપ્રાય મંગાવી અને આખું આ એફઆરઆઈ દાખલ કરેલ છે। આ જમીન ક્યાં આવી છે? કોણે આખું જે છે કૌભાંડ આચર્યું છે? આ જમીન આવી છે એક્ઝેક્ટલી એરપોર્ટની સામે આવી છે અને જમીન બહુ વેલ્યુબલ છે અને એ આ કાંડ આચરવા માટેના માણસો છે સમૃદ્ધિ કોર્પોરેશનના જ હર્તાકર્તાઓ છે અને એ લોકોએ જ આ બધું પ્રોપર્ટી કાર્ડનું પણ ક્રિએશન એ લોકોએ જ કરાવેલું છે, જે પૂર્તતા થાય છે કેમ કે એમના પોતાના નામ પણ અંદર છે। જેમ નરેશભાઈ નેમચંદ શાહ છે તો એમનું નામ પણ એક પ્રોપર્ટી કાર્ડમાં છે। એમની વાઇફ મીનાબેન નરેશભાઈ, એમનું પણ નામ છે। જેની પાસે કોઈ ડોક્યુમેન્ટ નથી, જે કોઈ એને થઈ નથી તો પણ એ લોકોએ પોતાના નામ અંદર રાખી। એનો છોકરો છે અભિષેક નરેશ શાહ, એમનું નામ પણ છે પ્રોપર્ટી કાર્ડમાં। કઈ રીતના ન્યાયની માંગ ઈચ્છો છો? અમારી તો ન્યાય છે કે આમાં તટસ્થ તપાસ થાય, જે ગુનેગાર છે એને સજા મળે અને અમારું તો કેવું એવું છે કે જે અમારી સાથે થયું છે એ પણ બીજા બધા વ્યક્તિઓ સાથે પણ થયું છે અને અમારે એવું છે કે એ પણ બહાર આવે અને ન્યાયની માંગણી કરે। તમે જણાવજો, કોઈ સરકારી કર્મચારીઓની બી એમાં મિલીભગત હોઈ શકે? ના, સરકારી કર્મચારીની આમાં મિલીભગત નથી, કારણ કે સરકારી કર્મચારીએ એમનું પોતાનું કામ સારી રીતે કરેલું છે, પણ જે કાર્ય થયું છે તે સરકારી અધિકારીઓને ખોટી રીતે બાણમાં લઈને કરવામાં આવેલું છે। એમને ખોટા પુરાવાઓ બતાવીને કરવામાં આવેલું છે। જે પુરાવા કોને ઊભા કર્યા તે તપાસ એ બાબતે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચવાળા કરી રહ્યા છે, એટલે એ તપાસના આધારે જે કોઈ બહાર નીકળશે તે ખ્યાલ આવી જશે। ફરિયાદમાં કોઈ અધિકારીનું નામ દર્શાવવામાં આવ્યું છે ખરું? ફરિયાદમાં અધિકારીનું નામ દર્શાવવામાં આવેલું છે, પણ એ ફરિયાદમાં અધિકારીનું નામ દર્શાવવામાં આવેલું છે કે એમની સહી છે। પ્રોપર્ટી કાર્ડ પર જે અધિકારી સહી કરવી પડે એના કારણે એમનું નામ લખવામાં આવેલું છે, બાકી એમનો કોઈ મહત્વનો રોલ નથી। કોની સહી હતી? શું નામ છે અધિકારી? એમનું નામ અનંતભાઈ પટેલ કરીને છે। બિલકુલથી જોઈ શકાય છે કે કરોડો રૂપિયાની જે છે આ જમીન છે અને કરોડો રૂપિયાની જમીન જે છે ક્યાંક સમૃદ્ધિ કરીને જે છે સંસ્થા તેઓ દ્વારા અને સાથોસાથ જે છે ક્યાંક અધિકારીઓને મિલીભગત છે કે નહીં તે દિશામાં પણ જે છે સીઆઈડી ક્રાઇમમાં જે છે ફરિયાદ નોંધવામાં આવી છે। હાલ સમગ્ર મામલે જે છે જે મૂળ જમીનના માલિક જે છે તે ન્યાયની માંગ કરી રહ્યા છે। કેમેરામેન વિજય બૈસાને સાથે પ્રશાંત ડ્યુરે,